ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 23। હું તમારા અંશથી તમારા પુત્ર રૂપે ઉત્પન્ન થયો છું, તમે એ જ કરો જે એક પિતા પોતાના પુત્ર માટે કરે છે। આ વચન સાંભળીને ભગવાન સૂર્ય બોલ્યા કે શંકર, જે તમે કહી રહ્યા છો એમાં કોઈ સંદેહ નથી। મારા લલાટમાંથી તમે પુત્ર રૂપે ઉત્પન્ન થયા છો, જે તમારી ઈચ્છા હોય એ વરદાન માગો। મહાદેવજીએ કહ્યું કે ભગવાન, જો તમે મારા પર સંતુષ્ટ છો તો મને પોતાની અચળ ભક્તિ આપો, જેથી યક્ષ, ગંધર્વ, દેવ, દાનવ વગેરે પર હું વિજય પ્રાપ્ત કરી શકું અને યુગના અંતમાં સૃષ્ટિનો સંહાર કરી શકું। હે દેવ, મને ઉત્તમ સ્થાન પ્રદાન કરો। ભગવાન સૂર્ય એમ જ થશે કહીને વધુમાં કહ્યું કે તમે મારા પર વ્યોમરૂપની પૂજા પ્રતિદિન કરતા રહો અને એ જ પરમ તેજસ્વી વ્યોમ તમારું શસ્ત્ર ત્રિશૂળ થશે। સુમંતુ મુનિ બોલ્યા કે મહારાજ, ત્યાર પછી ભગવાન સૂર્ય ભગવાન વિષ્ણુને વરદાન આપવા શાલિગ્રામ ક્ષેત્રમાં ગયા। ત્યાં તેમણે જોયું કે તેઓ કાળું મૃગચર્મ ધારણ કરી શાંતચિત્ત થઈ પરમ ઉત્કૃષ્ટ તપ કરી રહ્યા છે અને હૃદયમાં ભગવાન સૂર્યનું ધ્યાન ધરી રહ્યા છે। ભગવાન ભાસ્કરે અતિ પ્રસન્ન થઈને કહ્યું કે વિષ્ણુ, હું આવી ગયો છું, મને જુઓ। ભગવાન વિષ્ણુએ તેમને મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા અને કહ્યું કે જગન્નાથ, તમે મારી રક્ષા કરો, મારા પર દયા કરો, હું તમારો બીજો પુત્ર છું। પિતા પોતાના પુત્ર પર જેવી કૃપા દ્રષ્ટિ રાખે છે તે જ પ્રમાણે તમે મારા પર દયા દ્રષ્ટિ રાખો। ભગવાન સૂર્ય બોલ્યા કે હે મહાબાહો, હું તમારી શ્રદ્ધા ભક્તિથી સંતુષ્ટ થઈ ગયો છું, જે કંઈ ઈચ્છા હોય તે માગો, હું વરદાન આપવા માટે જ આવ્યો છું। વિષ્ણુ ભગવાને કહ્યું કે ભગવાન, હું આજે કૃતકૃત્ય થઈ ગયો, મારા જેવો કોઈ ધન્ય નથી, કેમ કે તમે સંતુષ્ટ થઈને સ્વયં વરદાન આપવા આવી ગયા। તમે તમારી અચળ ભક્તિ અને શત્રુને પરાજિત કરવાની શક્તિ મને પ્રદાન કરો તથા હું સંસારનું પાલન કરી શકું એવું વરદાન આપો। મને એવું સ્થાન આપો જેથી હું બધા લોકોમાં યશસ્વી, બળ, વીર્ય અને યશ અને સુખેથી સંપન્ન થઈ શકું। ભગવાન સૂર્ય બોલ્યા તથાસ્તુ। મહાબાહો, તમે બ્રહ્માના નાના અને શિવના મોટા ભાઈ છો, તમને બધા દેવતા નમસ્કાર કરશે। તમે મારા પરમ ભક્ત અને પરમ પ્રિય છો, તેથી તમારી મારામાં અચળ ભક્તિ રહેશે। જે વ્યોમ રૂપનું તમે અર્ચન કર્યું છે તે વ્યોમ જ તમારા માટે ચક્ર રૂપે અસ્ત્ર શસ્ત્રનું કાર્ય કરશે। આ બધા આયુધમાં ઉત્તમ તથા દુષ્ટોનું વિનાશક છે, આ બધા લોક એને નમસ્કાર કરે છે। સુમંતુ મુનિ બોલ્યા કે રાજન, આ પ્રમાણે ભગવાન ભાસ્કર ભગવાન વિષ્ણુને વરદાન આપી પોતાના લોકમાં ચાલ્યા ગયા અને બ્રહ્મા, વિષ્ણુ તથા શંકરે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરી સૃષ્ટિ પાલન અને સંહાર કરવાની શક્તિ પ્રાપ્ત કરી। આ આખ્યાન અતિ પવિત્ર અને સર્વ પાપોનું નાશક છે। આ ત્રણ દેવનું ઉપાખ્યાન છે અને ત્રણ દેવતા આ લોકમાં પૂજિત છે। આ ત્રણ સ્તોત્રોથી યુક્ત તથા ધર્મ, અર્થ અને કામનું સાધન છે। આ ધર્મ, સ્વર્ગ, આરોગ્ય, ધન, ધાન્યને પ્રદાન કરનાર છે। જે વ્યક્તિ આ આખ્યાનને દરરોજ સાંભળે છે અથવા જે આ ત્રણ સ્તોત્રનો પાઠ કરે છે તે આજ્ઞેય વિમાન પર આરૂઢ થઈને ભગવાન સૂર્યના પરમ પદને પ્રાપ્ત થાય છે। પુત્રહીનને પુત્ર, ધનહીનને ધન, વિદ્યાર્થીને વિદ્યા પ્રદાન કરી તેજમાં સૂર્ય સમાન પ્રભામાં તેમના કિરણો સમાન થઈ જાય છે અને અનંત કાળ સુધી સુખ ભોગવીને જ્ઞાનીઓમાં ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરે છે। ત્યાર પછી આવે છે સૌર ધર્મ નિરૂપણમાં સૂર્યાવતારનું કથન। સતાનિકે પૂછ્યું કે હે બ્રહ્મન, જે તેજસ્વી ભગવાન સૂર્યનારાયણે બ્રહ્માજીને વરદાન આપ્યું, દેવતાઓને પૃથ્વીને ઉત્પન્ન કર્યા, જે બ્રહ્માદિ દેવતાઓને પ્રકાશિત કરનારા તથા સમસ્ત જગતના પાલક, મહાભૂતો સહિત 14 લોકોના સ્રષ્ટા, પુરાણોમાં તેજરૂપે સ્થિત અને પુરાણોના આત્મા છે તથા અગ્નિમાં સ્વયં સ્થિત છે, જેમના હજારો મસ્તક, હજારો નેત્ર તથા હજારો ચરણ છે, જેમના મુખમાંથી લોકપિતામહ બ્રહ્મા, વક્ષસ્થળથી ભગવાન વિષ્ણુ અને લલાટથી સાક્ષાત ભગવાન શિવ ઉત્પન્ન થયા છે, જે વિઘ્નોના વિનાશક તેમજ તિમિર નાશક, સંસારની શાંતિ માટે જે અગ્નિ, વેદી, દર્વ, સ્ત્રુવા, પ્રોક્ષણી, રથ વગેરેને ઉત્પન્ન કરી તેમના દ્વારા હવ્ય ભાગ ગ્રહણ કરે છે, જે યુગને અનુરૂપ કર્મોનું વિભાજન તથા ક્ષણ, કાળ, કાષ્ઠ, મુહૂર્ત, તિથિ, માસ, પક્ષ, સંવત્સર, ઋતુ, કાલયોગ, વિવિધ પ્રમાણ અને આયુધના ઉત્પાદક તથા નાશક છે, તેમજ પરમ જ્યોતિ અને પરમ તેજસ્વી છે, જે અચ્યુત તથા પરમાત્માના નામે પ્રસિદ્ધ છે। તે મહર્ષિ કશ્યપે ત્યાં પુત્ર રૂપે કઈ રીતે ઉત્પન્ન થયા? બ્રહ્મા વગેરે જેમની ઉપાસના કરે છે તથા વેદવેતાઓમાં જે ઉત્તમ અને દેવતાઓમાં પ્રભુ વિષ્ણુ છે, જે સૌમ્યોમાં સૌમ્ય અને અગ્નિમાં તેજ સ્વરૂપ છે, મનુષ્યમાં મન રૂપે તથા તપસ્વીઓમાં તપ રૂપે વિદ્યમાન છે, જે વિગ્રહોમાં વિગ્રહ છે, જે દેવતાઓ અને મનુષ્ય સહિત સમસ્ત લોકોને ઉત્પન્ન કરવાવાળા છે, તે દેવાધિદેવ ભગવાન સૂર્ય શા માટે અદિતિના ગર્ભથી ઉત્પન્ન થયા? બ્રહ્મન, આ વિષયમાં મને મહાન આશ્ચર્ય થઈ રહ્યું છે। ભગવાન સૂર્યની ઉત્પત્તિથી આશ્ચર્યચકિત થઈને જ મેં તેમના વિશે પૂછ્યું છે। મહામુને, ભગવાન સૂર્યના બળ, વીર્ય, પરાક્રમ, યશ અને ઉજ્જવળ તેજનું તમે યથાવત વર્ણન કરો। સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, તમે ભગવાન ભાસ્કરની ઉત્પત્તિ વિશે બહુ જટિલ અટપટો પ્રશ્ન પૂછ્યો છે। હું મારા સામર્થ્ય પ્રમાણે કહી રહ્યો છું, તમે તેને શ્રદ્ધાપૂર્વક સાંભળો। જે ભગવાન સૂર્ય સહસ્ત્ર નેત્રોવાળા, સહસ્ત્રો કિરણોથી યુક્ત અને સહસ્ત્રો મસ્તકો તથા સહસ્ત્રો હાથવાળા છે, સહસ્ત્ર મુગટોથી સુશોભિત તથા સહસ્ત્ર ભુજાઓથી યુક્ત તથા અવ્યય છે, જે સર્વ લોકોના કલ્યાણ તથા સમસ્ત લોકોને પ્રકાશિત કરવા માટે અનેક રૂપોમાં અવતરિત થાય છે, તે ભગવાન સૂર્ય કશ્યપ દ્વારા અદિતિના ગર્ભથી પુત્ર રૂપે ઉત્પન્ન થયા। મહારાજ કશ્યપ અને અદિતિથી જે પુત્ર ઉત્પન્ન થયા તે બધા જન્મતા જ મૃત્યુ પામ્યા હતા। આ પુત્ર વિનાશને જોઈ પુત્ર શોકથી દુઃખી માતા
અદિતિ વ્યાકુળ થઈ પોતાના પતિ મહર્ષિ કશ્યપ પાસે ગયા. અદિતિએ જોયું કે મહર્ષિ કશ્યપ અગ્નિ જેવા તેજસ્વી દંડ ધારણ કરેલા કૃષ્ણ મૃગ ચર્મ પર આસીન તથા વલ્કલ વસ્ત્ર ધારણ કરી ભગવાન ભાસ્કર જેવા દેદીપ્યમાન થઈ રહ્યા છે. આ પ્રકાર તેમને જોઈને અદિતિએ પ્રાર્થના કરતા કહ્યું કે હે દેવ, તમે આ પ્રમાણે નિશ્ચિત થઈને કેમ બેઠા છો? મારા પુત્રો જન્મતા જ મરી જાય છે. અદિતિના વચન સાંભળી ઋષિઓમાં ઉત્તમ કશ્યપજી બ્રહ્મલોક ગયા અને તેમણે અદિતિની વાત બ્રહ્માજીને કહી. બ્રહ્માજીએ કહ્યું કે હે પુત્ર, આપણે ભગવાન ભાસ્કરના દુર્લભ સ્થાન પર જવું જોઈએ. આમ કહીને બ્રહ્મા, કશ્યપ અને અદિતિ બધા વિમાન પર આરૂઢ થઈ સૂર્યદેવના ભવન પર ગયા. તે સમયે સૂર્યલોકની સભામાં ક્યાંક વેદ ધ્વનિ થઈ રહ્યો હતો, ક્યાંક યજ્ઞ પણ થઈ રહ્યો હતો. બ્રાહ્મણો વેદ શીખવાડી રહ્યા હતા. 18 પુરાણો જ્ઞાતા, વિદ્યા વિશારદ, મીમાંસક, નૈયાયિક, વેદાંતવિદ, ક્ષય લોકાયિત વગેરે બધા સૂર્યની ઉપાસનામાં લાગ્યા હતા. વિદ્વાન બ્રાહ્મણ જપ, તપ, હવન વગેરેમાં સંલગ્ન હતા. તે સભામાં રશ્મિમાલી ભગવાન દિવાકરને, મહર્ષિ કશ્યપ વગેરે જોયા. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ, અસુરોના ગુરુ શુક્રાચાર્ય વગેરે પણ ત્યાં ભગવાન સૂર્યની ઉપાસના કરી રહ્યા હતા. દક્ષ, પ્રચેતા, પુલ, મરીચી, ભૃગુ, અત્રિ, વશિષ્ઠ, ગૌતમ, નારદ, અંતરિક્ષ, તેજ, પૃથ્વી, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પ્રકૃતિ, વિકૃતિ, અંગ, ઉપાંગો સહિત 4 વેદ અને લવ, ઋતુ, સંકલ્પ, પ્રણવ વગેરે અનેક મૂર્તિમાન થઈ ભગવાન ભાસ્કરની સ્તુતિ ઉપાસના કરી રહ્યા હતા. અર્થ, ધર્મ, કામ, મોક્ષ, દ્વેષ, હર્ષ, મોહ, મત્સર, માન, વૈષ્ણવ વગેરે, મહેશ્વર, સૌર, મારુત, વિશ્વકર્મા તથા અશ્વિની કુમાર વગેરે સુંદર સુંદર વચનોથી ભગવાન સૂર્યના ગુણગાન કરી રહ્યા હતા. બ્રહ્માજીએ ભગવાન ભાસ્કરને નિવેદિત કર્યું કે ભગવાન, તમે વેદમાતા અદિતિના ગર્ભથી ઉત્પન્ન થઈ સંસારનું કલ્યાણ કરો. આ ત્રિલોકને પોતાના તેજથી પ્રકાશિત કરો. દેવતાઓને શરણ આપો. અસુરોના વિનાશ તથા અદિતિ પુત્રોની રક્ષા કરો. ભગવાન સૂર્યે કહ્યું કે તમે જેવું કહી રહ્યા છો તેવું જ થશે. પ્રસન્ન થઈને મહર્ષિ કશ્યપ દેવી અદિતિની સાથે પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા અને બ્રહ્માજી પણ પોતાના લોકમાં ગયા. સુમંતુ મુનિ બોલ્યા કે મહારાજ, કાળાંતરે ભગવાન સૂર્ય અદિતિના ગર્ભથી ઉત્પન્ન થયા, જેથી 3 લોકમાં સુખ છવાઈ ગયું. દેવતાઓની વૃદ્ધિ થઈ તથા તેમના પ્રભાવથી બધા લોકોમાં પરમ આનંદ થઈ ગયો. આ પ્રમાણે દેવમાતા અદિતિના ગર્ભથી ભગવાન સૂર્ય જન્મ ગ્રહણ કર્યા પછી આકાશમાં દુંદુભીઓ વાગવા લાગી, ગંધર્વો ગાન કરવા લાગ્યા. દ્વાદશાતમાં ભગવાન સૂર્યની બધા દેવતાઓ, ઋષિ, મહર્ષિ તથા દક્ષ પ્રજાપતિ વગેરે સ્તુતિ કરવા લાગ્યા. એ સમયે 11 રુદ્ર, અશ્વિની કુમાર, 8 વસુઓ, બળી, ગરુડ, વૈશ્વદેવ, સાધ્ય, નાગરાજ, વાસુકી તથા અન્ય અનેક નાગ અને રાક્ષસ પણ હાથ જોડીને ઊભા હતા. પિતામહ બ્રહ્મા પણ સ્વયં પૃથ્વી પર આવ્યા અને બધા દેવતાઓ તેમજ ઋષિ મહર્ષિઓને કહ્યું કે દેવર્ષિઓ જે પ્રમાણે બાલક રૂપે ઉત્પન્ન થઈને એ બધાને જોઈ રહ્યા છે તે જ પ્રમાણે એ લોકેશ્વર, શ્રીમાન અને વિવસ્વાન રૂપે વિખ્યાત થશે. દેવ, દાનવ, યક્ષ, ગંધર્વ વગેરેના જે કારણ છે તેઓ જ આદિદેવ ભગવાન આદિત્ય છે. આ પ્રમાણે કહીને પિતામહ બ્રહ્માજીએ દેવતાઓ અને ઋષિઓ સહિત તેમને પ્રણામ કરી વિધિપૂર્વક તેમની અર્ચના કરી. ત્યાર પછી તેઓ પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા. વેદો દ્વારા ગવાયેલા તથા ઇન્દ્રાદિ 12 નામોથી યુક્ત ભગવાન સૂર્યને પુત્ર રૂપે પ્રાપ્ત કરીને મહર્ષિ કશ્યપ અદિતિની સાથે પરમ સંતુષ્ટ થઈ ગયા તથા સંપૂર્ણ વિશ્વ હર્ષથી વ્યાપ્ત થઈ ગયું તથા બધા રાક્ષસો ભયભીત થઈ ગયા. ભગવાન સૂર્ય બોલ્યા કે હે મહર્ષિ, તમારા પુત્ર નષ્ટ થઈ જતા હતા, તેથી ગર્ભની સિદ્ધિને માટે હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયો છું. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, આ પ્રમાણે ભગવાન ભાસ્કરની આરાધના કરીને બ્રહ્માજીએ સૃષ્ટિ કરવાનું વરદાન પ્રાપ્ત કર્યું અને કશ્યપ મુનિએ પણ ભગવાન ભાસ્કરને પ્રસન્ન કરી તેમને પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા. ત્યાર પછી આવે છે બ્રહ્માદિ દેવતાઓ દ્વારા સૂર્યના વિરાટ રૂપના દર્શન. મહારાજા સતાનીકે કહ્યું કે હે મુનિ, તમે ભગવાન સૂર્યના અદ્ભુત ચરિત્રનું વર્ણન કર્યું છે. જેમનું પૂજન બ્રહ્માદિ દેવતા દરરોજ વિધિપૂર્વક કરે છે તથા જે બ્રહ્મની બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને બધા દેવતાઓ આરાધના કરે છે, તેમના મહિમા વિશે અમને કંઈક કહો. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, એકવાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી હિમાચલ પર ગયા. ત્યાં તેમણે જોયું કે ભગવાન શિવ મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરી ભગવાન વિવસ્વાની પૂજા કરી રહ્યા છે. બ્રહ્મા અને વિષ્ણુને આવેલા જોઈ શિવજીએ તેમને પ્રણામ કર્યા અને વિધિપૂર્વક તેમની પૂજા કરી તથા તેમને કહ્યું કે ભગવાન, તમે બધાએ ભગવાન સૂર્યની આરાધના કરી તેમના કયા સ્વરૂપના દર્શન કર્યા છે? મને તેમના પરમ રૂપને જાણવાની બહુ જિજ્ઞાસા છે, તેથી આપ મને એ વિશે કહો. આપ સાંભળીને બંને બોલ્યા કે અમે બંનેએ પણ તે પરમ અદ્ભુત રૂપને જોયું નથી. આપણે તે પરમ અદ્ભુત રૂપની આરાધના માટે સુવર્ણ સમાન ઉજ્જવળ પવિત્ર ઉદયગીરી પર એક સાથે જવું જોઈએ. ત્યાર પછી 3 દેવ તીવ્ર ગતિથી પર્વત શ્રેષ્ઠ ઉદયાચલ પર ગયા અને ત્યાં ભગવાન સૂર્યનારાયણની વિધિપૂર્વક આરાધના કરવા લાગ્યા. હજારો દિવ્ય વર્ષો સુધી પદ્માસન વાળી બ્રહ્માજી નિશ્ચલ રૂપમાં સ્થિર થઈને ઉપર હાથ કરીને ત્રિલોચન ભગવાન શંકર અને મસ્તક નીચું કરીને પંચાગ્નિનું સેવન કરતા રહીને ભગવાન વિષ્ણુ સૂર્યદેવના દર્શન કરવા માટે કઠોર તપ કરવા લાગ્યા. બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના ઉત્તમ તપથી સંતુષ્ટ થઈને ભગવાન સૂર્યનારાયણ પ્રગટ થઈ તેમને કહ્યું કે તમે લોકો શું ઈચ્છો છો? હું તમારા પર સંતુષ્ટ છું અને એ વરદાન આપવા માટે આવ્યો છું. તેમણે કહ્યું કે હે ગોપતિ, અમે
લોકો તમારા દર્શનથી કૃતકૃત્ય થઈ ગયા છે. પહેલા જ તમારી આરાધના કરીને અમે બધાએ શુભ વરદાન પ્રાપ્ત કરી લીધા છે. તમારી કૃપાથી અમે લોકો ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ કરવામાં સમર્થ છીએ, એમાં કોઈ પ્રકારનો સંશય નથી. પરંતુ દેવેશ, અમે લોકો તમારા પરમ દુર્લભ રૂપના દર્શન કરવા ઈચ્છીએ છીએ. તેમના વચન સાંભળી લોકપૂજિત ભગવાન સૂર્યે તેમને પોતાનું પરમ દુર્લભ, તેજસ્વી, અદ્ભુત, વિરાટ રૂપ બતાવ્યું. એમના અનેક મસ્તક તથા મુખ છે. સમસ્ત દેવતાઓ તથા સઘળા લોક તેમનામાં સ્થિત છે. પૃથ્વી તેમના ચરણ છે, સ્વર્ગ મસ્તક છે, અગ્નિ નેત્ર છે, પગની આંગળીઓ પિશાચ, હાથની આંગળીઓ ગુહ્યક, વિશ્વદેવ, સાથળ, યજ્ઞ, કુક્ષી, અપ્સરાઓ, કેશ તથા તારાઓ તેમના રોમ રૂપે છે. 10 દિશાઓ તેમના કાન અને દિક્પાલો તેમની ભુજાઓ છે. વાયુ, નાસિકા, કૃપા, ધર્મ અને ક્રમશઃ ક્ષમા અને મન છે. સત્ય એમની વાણી છે. દેવી સરસ્વતી જીવા, કંઠ, મહાદેવી અદિતિ અને તાળુ પ્રદેશ પરાક્રમી રુદ્ર છે. સ્વર્ગનું દ્વાર, નાભિ, વૈશ્વાનર, અગ્નિ, મુખ, ભગવાન બ્રહ્મા, હૃદય અને ઉદર, મહર્ષિ કશ્યપ છે. પીઠ, 8 વસ્તુઓ તથા સર્વ સિદ્ધિઓ મરુદેવ છે. સમસ્ત છંદ, દાંત તેમજ જ્યોતિઓ, નિર્મળ પ્રભા છે. મહાદેવ, રુદ્ર, પ્રાણ અને કુક્ષીઓ સમુદ્ર છે. એમના ઉદરમાં ગંધર્વ અને નાગ છે. લક્ષ્મી, મેઘા, ધૃતિ, કાંતિ તથા સર્વ વિદ્યાઓ એમના કટિ પ્રદેશમાં સ્થિત છે. તેમનું લલાટ જ પરમાત્માનું પરમપદ છે. 2 સ્તન, 2 કાંખ અને 4 વેદ એ 8 તેમના યજ્ઞ છે. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, સર્વદેવમય ભગવાન સૂર્યના આવા વિરાટ રૂપને જોઈને બ્રહ્મા, શિવ અને ભગવાન વિષ્ણુ પરમ વિસ્મિત થઈ ગયા. તેમણે અતિ શ્રદ્ધાથી ભગવાન સૂર્યને પ્રણામ કર્યા. ભગવાન સૂર્યે કહ્યું કે હે દેવતાઓ, તમારી ઉગ્ર તપસ્યાથી પ્રસન્ન થઈને તમારા સૌના કલ્યાણ માટે મેં યોગીઓના દ્વારા સમાધિગમ્ય પોતાના વિરાટ સ્વરૂપને દેખાડ્યું છે. દેવતાઓએ કહ્યું કે હે ભગવાન, તમે જે કહ્યું એમાં કોઈ સંદેહ નથી. આ વિરાટ રૂપના દર્શન યોગીઓના માટે પણ દુર્લભ છે. તમારી આરાધના તથા દર્શન કરનાર માટે કંઈ પણ દુર્લભ નથી. તમારા જેવો આ લોકમાં બીજો કોઈ દેવ નથી. હે રાજન, બ્રહ્માદિ દેવતા પરમ ઉત્કૃષ્ટ આ સ્વરૂપના દર્શન કરીને હર્ષિત થઈ ગયા અને તેમણે ભગવાન સૂર્યનું પૂજન, આરાધના કરીને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી. ત્યાર પછી આવે છે સૂર્યોપાસનાનું ફળ. શતાનિકે પૂછ્યું કે હે મુનિ, તમે ભગવાન સૂર્ય વિશે જે કહ્યું તે સત્ય છે. સંસારના મૂળ કારણ તથા પરમ દેવ ભગવાન સૂર્ય જ છે. સર્વને તેઓ તે પ્રદાન કરે છે. ભગવાન સૂર્યનારાયણના પૂજનથી જે ફળ પ્રાપ્ત થાય છે તે એમને કહેવાની કૃપા કરો. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, જે વ્યક્તિ સર્વદેવમય ભગવાન સૂર્યની પ્રતિષ્ઠા કરીને પૂજન કરે છે તે અમરત્વ તથા ભગવાન સૂર્યનું સામીપ્ય પ્રાપ્ત કરી લે છે. જે વ્યક્તિ ભગવાન સૂર્યનો તિરસ્કાર કરીને બધા દેવતાઓનું પૂજન કરે છે તે વ્યક્તિ સાથે વાતચીત કરનાર વ્યક્તિ પણ નરકગામી થાય છે. જે વ્યક્તિ શ્રદ્ધા ભક્તિપૂર્વક સૂર્યદેવની પ્રતિષ્ઠા કરી પૂજન અર્ચન કરે છે તેને યજ્ઞ, તપ, તીર્થયાત્રા વગેરે કરતાં કોટી ગણું અધિક ફળ પ્રાપ્ત થાય છે તથા તેના માતૃકુળ, પિતૃકુળ તથા સ્ત્રીકુળ આ ત્રણેયનો ઉદ્ધાર થઈ જાય છે અને તે ઇન્દ્રલોકમાં પૂજિત થાય છે તથા ત્યાં જ્ઞાન યોગના આશ્રયથી તે મુક્તિ પ્રાપ્ત કરી લે છે. અથવા જે રાજ્ય ઈચ્છે છે તે બીજા જન્મમાં સપ્તદ્વીપવતી પૃથ્વીનો રાજા થાય છે. જે વ્યક્તિ માટીનું સર્વદેવમય વ્યોમ બનાવી તેમાં ભગવાન સૂર્યનું પૂજન અર્ચન કરે છે તે ત્રણેય લોકમાં પૂજિત થઈને આ લોકમાં ધન ધાન્યથી પરિપૂર્ણ થઈને અંતમાં સૂર્યલોકને પ્રાપ્ત કરી લે છે. જે વ્યક્તિ ભગવાન સૂર્યના પિષ્ટમય વ્યોમની રચના કરીને ગંધ, પુષ્પ, ધૂપ, માળા, ચંદન, ફળ વગેરે ઉપચારોથી પૂજા કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને કોઈ ક્લેશ પામતો નથી. તે ભગવાન સૂર્ય જેવો પ્રતાપપૂર્ણ થઈને અવ્યય પદને પ્રાપ્ત થાય છે. પોતાની શક્તિ અનુસાર ભક્તિપૂર્વક ભગવાન સૂર્યના મંદિરનું નિર્માણ કરાવનાર સોનાના વિમાન પર આરૂઢ થઈને ભગવાન સૂર્યની સાથે વિહાર કરે છે. જો સાધન સંપન્ન હોવા છતાં પણ શ્રદ્ધા ભક્તિથી શૂન્ય થઈને મંદિરનું નિર્માણ કરાવે છે તો તેને કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. તેથી ગૃહસ્થે પોતાના ધનના 3 ભાગ કરીને તેમાંથી 2 ભાગ ધર્મ તથા અર્થોપાર્જનમાં વ્યય કરે અને 1 ભાગથી જીવન નિર્વાહ કરે. ધન સંપત્તિથી સંપન્ન હોવા છતાં પણ જો કોઈ ભક્તિ વિના પોતાનું સર્વસ્વ ભગવાન સૂર્યને અર્પણ કરી દે તો પણ તેને ધર્મનું ફળ મળતું નથી, કેમ કે એમાં ભક્તિની જ પ્રધાનતા છે. મનુષ્ય સંસારમાં દુઃખ અને શોકથી વ્યાકુળ થઈને ત્યાં સુધી ભટકે છે જ્યાં સુધી ભગવાન સૂર્યની પૂજા કરતો નથી. સંસારમાં આસક્ત પ્રાણીઓએ ભગવાન સૂર્ય સિવાય એવો કયો દેવતા છે જે ભવબંધનથી છોડાવી શકે? ત્યાર પછી આવે છે વિભિન્ન પુષ્પો દ્વારા સૂર્ય પૂજનનું ફળ. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, અમિત તેજસ્વી ભગવાન સૂર્યને સ્નાન કરાવતા જય વગેરે માંગલિક શબ્દોનું ઉચ્ચારણ કરવું જોઈએ તથા શંખ, ભેરી વગેરે દ્વારા મંગળ ધ્વનિ કરવો જોઈએ. 3 સંધ્યાઓમાં વૈદિક ધ્વનિઓ કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે. શંખ વગેરે માંગલિક વાદ્યો સાથે આરતી કરવી જોઈએ. જેટલી ક્ષણો સુધી ભક્ત આરતી કરે છે તેટલા સહસ્ત્ર યુગ સુધી તે દિવ્ય લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ભગવાન સૂર્યના કપિલા ગાયના પંચગવ્યથી અને અભિમંત્રિત કરેલા દર્ભયુક્ત જળથી સ્નાન કરાવીની વિધિને બ્રહ્મ સ્નાન કહે છે. વર્ષમાં એકવાર પણ બ્રહ્મ સ્નાન કરાવનાર વ્યક્તિ સર્વ પાપોથી મુક્ત થઈને સૂર્યલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે પિતૃઓના ઉદ્દેશથી શીતળ જળથી ભગવાન સૂર્યને સ્નાન કરાવે છે તેના પિતૃઓ નરકોથી મુક્ત થઈને સ્વર્ગમાં ચાલ્યા જાય છે. માટીના કળશની અપેક્ષા તાંબાના કળશથી સ્નાન કરાવવું 100 ગણું શ્રેષ્ઠ છે. એ પ્રમાણે ચાંદી વગેરેના કળશ દ્વારા સ્નાન કરાવવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન સૂર્યના દર્શનથી સ્પર્શ શ્રેષ્ઠ છે અને સ્પર્શ કરતાં પૂજા શ્રેષ્ઠ છે તથા ધૃત સ્નાન કરવાનું તેનાથી પણ શ્રેષ્ઠ છે. આ લોક અને પરલોકમાં
પ્રાપ્ત થનારા પાપોના ફળ ભગવાન સૂર્યને ધૃત સ્નાન કરાવવાથી નષ્ટ થઈ જાય છે તથા પુરાણ શ્રવણથી 7 જન્મોના પાપ દૂર થઈ જાય છે. 100 પલ લગભગ 6 કિલો 20 ગ્રામના પ્રમાણમાં જળ પંચામૃત વગેરેથી સ્નાન કરાવવાને સ્નાન કહે છે. 25 પલ લગભગ 1.5 કિલોથી સ્નાન કરાવવાને અભ્યંગ સ્નાન કહે છે અને 2000 પલ દ્રવ્યથી સ્નાન કરાવવાને મહાસ્નાન કહે છે. જે મનુષ્ય ભગવાન સૂર્યને પુષ્પ ફળથી યુક્ત અર્ધ્ય પ્રદાન કરે છે તે સર્વલોકમાં પૂજિત થાય છે અને સ્વર્ગલોકમાં આનંદિત થાય છે. જે અષ્ટાંગ અર્ધ્ય જળ, દૂધ, દર્ભનો અગ્રભાગ, ઘી, દહીં, મધ, લાલ કણેરના ફૂલ તથા ચંદન બનાવીને ભગવાન સૂર્યને અર્પણ કરે છે તે 10,000 વર્ષ સુધી સૂર્યલોકમાં નિવાસ કરે છે. આ અષ્ટાંગ અર્ધ્ય ભગવાન સૂર્યને અતિપ્રિય છે. વાંસના પાત્ર વડે અર્ધ્યદાન કરતાં 100 ગણું માટીનું પાત્રથી થાય છે. માટીના પાત્રથી 100 ગણું ફળ તાંબાના પાત્રથી થાય છે અને ખાખરો તેમજ કમળના પાનથી અર્ધ્ય આપવાથી તાંબાના પાત્રનું ફળ પ્રાપ્ત થાય છે. રજતના પાત્ર દ્વારા અર્ધ્ય આપનારને લાખ ગણું ફળ મળે છે. સુવર્ણ પાત્ર દ્વારા આપવામાં આવેલ અર્ધ્ય કરોડ ગણું ફળ આપે છે. આ પ્રમાણે સ્નાન, અર્ધ્ય, નૈવેદ્ય, ધૂપ વગેરે ક્રમશઃ વિભિન્ન પાત્રોની વિશેષતાથી ઉત્તરોત્તર શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. ધનવાન અને દરિદ્ર બંનેને સમાન ફળ મળે છે, પરંતુ જે ભગવાન સૂર્ય પ્રતિ ભક્તિ ભાવનાથી સંપન્ન રહે છે તેને વધારે ફળ મળે છે. સંપન્ન હોવા છતાં પણ મોહવશ જે લોકો પૂર્વ વિધિ વિધાન અનુસાર પૂજન વગેરે કરતા નથી તેઓ લોભને વશ હોવાથી તેના ફળથી વંચિત રહી જાય છે. તેથી મંત્ર, ફળ, જળ તથા ચંદન વગેરેથી વિધિપૂર્ણ સૂર્યની પૂજા કરવી જોઈએ. તેથી તે અનંત ફળ પ્રાપ્ત કરાવે છે. આ અનંત ફળની પ્રાપ્તિમાં ભક્તિનું જ મહત્વ છે. ભક્તિપૂર્વક પૂજા કરવાથી તે 100 દિવ્ય કોટી વર્ષ સૂર્યલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. હે રાજન, સૂર્યને ભક્તિપૂર્વક તાલપત્રનો પંખો સમર્પિત કરનાર 10,000 વર્ષો સુધી સૂર્યલોકમાં નિવાસ કરે છે. મયુર પંખનો સુંદર પંખો સૂર્યને સમર્પિત કરનાર 100 કરોડ વર્ષો સુધી સૂર્યલોકમાં નિવાસ કરે છે. હે નરશ્રેષ્ઠ, હજારો પુષ્પો કરતાં કણેરનું પુષ્પ શ્રેષ્ઠ છે. હજારો બીલીપત્રથી એક કમળનું ફૂલ શ્રેષ્ઠ છે. હજારો કમળના પુષ્પોથી એક અગસ્ય પુષ્પ શ્રેષ્ઠ છે. હજારો અગસ્ય પુષ્પોથી એક મોગરાનું પુષ્પ શ્રેષ્ઠ છે. હજારો દર્ભથી શમીપત્ર શ્રેષ્ઠ છે તથા 1000 શમીપત્રોથી નીલકમળ શ્રેષ્ઠ છે. બધા પુષ્પોમાં નીલકમળ જ શ્રેષ્ઠ છે. લાલ કરેણ દ્વારા જે ભગવાન સૂર્યની પૂજા કરે છે તે અનંત કલ્પો સુધી સૂર્યલોકમાં સૂર્ય સમાન શ્રીમાન તથા પરાક્રમી થઈ નિવાસ કરે છે. ચમેલી, ગુલાબ, વિજય, શ્વેત, મદાર તથા બીજા સફેદ પુષ્પ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. નાગ, ચંપક, સદાબહાર પુષ્પ, મોગરો આ બધા સમાન જ છે. ગંધયુક્ત પરંતુ અપવિત્ર પુષ્પ દેવતાઓ પર ચડાવવા ન જોઈએ. સુગંધ રહિત હોવા છતાં પણ પવિત્ર ધર્મે ગ્રહણ કરવા જોઈએ. પવિત્ર પુષ્પ સાત્વિક પુષ્પ છે અને અપવિત્ર પુષ્પ તામસી છે. રાત્રે મોગરાના અને કદમના ફૂલ ચડાવવા જોઈએ. બીજા બધા પુષ્પો દિવસે અર્પણ કરવા જોઈએ. અર્ધ ખીલેલા પુષ્પ તથા અપક્વ પદાર્થ ભગવાન સૂર્યને ચડાવવા ન જોઈએ. ફળ ન મળે તો પુષ્પ, પુષ્પ ન મળે તો પત્ર અને પત્રના અભાવે તૃણ, ડાળખી અને ઔષધિ વનસ્પતિ પણ સમર્પિત કરી શકાય છે. આ બધાના અભાવમાં માત્ર ભક્તિપૂર્વક પૂજન આરાધનાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે. જે માઘ માસના કૃષ્ણ પક્ષમાં સુગંધિત મુક્તો પુષ્પો દ્વારા સૂર્યની પૂજા કરે છે તેને અનંત ફળ પ્રાપ્ત થાય છે. મનનો સંયમ કરી કણેરના પુષ્પોથી પૂજા કરનાર સર્વ પાપોથી મુક્ત થઈને સૂર્યલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. અગસ્યના પુષ્પોથી જે એકવાર પણ ભક્તિપૂર્વક સૂર્યની પૂજા કરે છે તેને 10 લાખ ગાયોના દાનનું ફળ મળે છે અને અંતે તેને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. માલતી, લાલ કમળ, ચમેલી, પૂનાંગ, નાગકેસર, ચંપો, અશોક, શ્વેત, મદાર, કાચનર, અંધુક, કણેર, કલ્હાર, શમી, તગડી, કેસર, અગસ્ય, બક તથા કમળ પુષ્પો દ્વારા યથાશક્તિ ભગવાન સૂર્યની પૂજા કરનાર કોટી સૂર્ય સમાન દેદીપ્યમાન વિમાનથી સૂર્યલોકને પ્રાપ્ત કરે છે અથવા જમીન કે જળમાં ઉત્પન્ન પુષ્પો દ્વારા શ્રદ્ધાપૂર્વક પૂજન કરનાર સૂર્યલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાર પછી આવે છે સૂર્ય સૃષ્ટિ વ્રતનો મહિમા. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, હવે તમે ભગવાન સૂર્યને અત્યંત પ્રિય સૂર્ય ષષ્ઠી વ્રત વિશે સાંભળો. સૂર્ય સૃષ્ટિ વ્રત કરનાર જીતેન્દ્રિય અને ક્રોધરહિત થઈ આયાચિત વ્રતનું પાલન કરતા રહીને ભગવાન સૂર્યની પૂજામાં તત્પર રહેવું જોઈએ. વ્રતી અલ્પ અને સાત્વિક ભોજી તથા રાત્રિભોજી થવું જોઈએ. સ્નાન તથા અગ્નિ કાર્ય કરતા રહેવું જોઈએ અને જમીન પર શયન કરવું જોઈએ. મધ્યાહ્નમાં દેવતાઓ દ્વારા, પૂર્વમાં ઋષિઓ દ્વારા, અપરાહ્નમાં પિતૃઓ દ્વારા અને સંધ્યામાં ગુહ્યકો દ્વારા ભોજન કરવામાં આવે છે. તેથી આ બધા સમયોનું અતિક્રમણ કરીને સૂર્યવ્રતીના ભોજનનો સમય રાત્રે જ માનવામાં આવ્યો છે. માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની ષષ્ઠી આ વ્રત આરંભ કરવું જોઈએ. આ દિવસે ભગવાન સૂર્યની અંશુમાન નામે પૂજા કરવી જોઈએ તથા રાત્રે ગૌમૂત્રનું પ્રાશન કરીને નિરાહાર રહીને વિશ્રામ કરવો જોઈએ. આ પ્રમાણે કરનાર વ્યક્તિ અતિરાત્ર યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. એ જ પ્રમાણે પોષ માસમાં ભગવાન સૂર્યની સહસ્ત્રાંશુ નામથી પૂજા કરવી તથા ઘીનું પ્રાશન કરવું. આથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. માઘ માસમાં કૃષ્ણ પક્ષની છઠ્ઠીની રાત્રે ગાયના દૂધનું પાન કરી
બોલી દિવાકર નામથી સૂર્યની પૂજા કરવી, આનાથી મહાન ફળ પ્રાપ્ત થાય છે. ફાગણ માસમાં માર્તંડ નામથી પૂજા કરી ગાયના દૂધનું પાન કરવાથી વ્રતી અનંત કાળ સુધી સૂર્યલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ચૈત્ર માસમાં ભાસ્કરની વિવસ્વાન નામે ભક્તિપૂર્વક પૂજા કરીને હવિષ્ય ભોજન કરનાર સૂર્યલોકમાં અપ્સરાઓની સાથે આનંદ પ્રાપ્ત કરે છે. વૈશાખ માસમાં ચંડીકરણ નામે સૂર્યનું પૂજન કરવાથી 10,000 વર્ષો સુધી સૂર્યલોકમાં આનંદ પ્રાપ્ત કરે છે. એમાં પયોવ્રતી થઈને રહેવું જોઈએ. જ્યેષ્ઠ માસમાં ભગવાન ભાસ્કરની દિવસપતિ નામથી પૂજા કરીને ગાયના શૃંગ શિંગડાનું જળ પીવું જોઈએ. આ પ્રમાણે કરવાથી કરોડો ગોદાનનું ફળ મળે છે. અષાઢ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠના દિવસે અર્ક નામથી સૂર્યની પૂજા કરીને ગોમયનું પ્રાશન કરવાથી સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ માસમાં અર્યમા નામથી સૂર્યનું પૂજન કરીને ફક્ત દૂધનું પાન કરનાર સૂર્યલોકમાં 10,000 વર્ષ સુધી આનંદપૂર્વક નિવાસ કરે છે. ભાદ્રપદ માસમાં ભાસ્કર નામથી સૂર્યની પૂજા કરી પંચગવ્યનું પ્રાશન કરવું, એનાથી બધા યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. આસુ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠના દિવસે ભગ નામથી સૂર્યની પૂજા કરે, એમાં એક પલ ગૌમૂત્રનું પ્રાશન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. કાર્તિક માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠના દિવસે શક્ર નામથી સૂર્યની પૂજા કરી દુર્વાકુરનું એકવાર ભોજન કરવાથી રાજસુ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. વર્ષના અંતમાં સૂર્ય ભક્તિપરાયણ બ્રાહ્મણોને મધ સાથે પાયસનું ભોજન કરાવવું તથા યથાશક્તિ સુવર્ણ અને વસ્ત્ર વગેરે સમર્પિત કરવા. ભગવાન સૂર્યના માટે કાળા રંગની દૂધ આપતી ગાય આપવી જોઈએ. જે આ વ્રતનું 1 વર્ષ સુધી નિરંતર વિધિપૂર્વક સંપાદન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે તથા સર્વકામનાઓથી પરિપૂર્ણ થઈને શાશ્વત કાળ સુધી સૂર્યલોકમાં આનંદપૂર્વક રહે છે. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, આ કૃષ્ણ ષષ્ઠી વ્રતનો મહિમા ભગવાન સૂર્ય અરુણને કહ્યો હતો. આ વ્રત સર્વ પાપોનો નાશ કરનારું છે. ભક્તિપૂર્વક ભગવાન ભાસ્કરની પૂજા કરનાર મનુષ્ય અમિત તેજસ્વી ભગવાન ભાસ્કરના અમિત સ્થાનને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે ઉભય સપ્તમી વ્રતનું વર્ણન. સુમંતુ મુનિએ કહ્યું કે હે રાજન, હવે હું તમને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની પ્રાપ્તિ કરાવનાર ભગવાન સૂર્યના ઉત્તમ વ્રતની વાત કરું છું. પોષ મહિનાની બંને પક્ષની સપ્તમીએ જે શાલી ઘઉંના લોટથી બનાવેલા પકવાન તથા દૂધનું રાત્રે ભોજન કરે છે અને જીતેન્દ્રિય રહે છે, સત્ય બોલે છે, આખો દિવસ ઉપવાસ કરે છે, ત્રણેય સંધ્યાઓમાં ભગવાન સૂર્ય તથા અગ્નિની ઉપાસના કરે છે, બધા ભોગ પદાર્થોનો પરિત્યાગ કરી ભૂમિ પર શયન કરે છે, મહિનો પૂરો થયા પછી સપ્તમીએ ઘી વગેરેથી ભગવાન સૂર્યને સ્નાન કરાવે છે તથા તેમની પૂજા કરે છે, નૈવેદ્યમાં મોદક, ઉકાળેલું દૂધ તથા પકવાન અર્પણ કરે છે, 8 બ્રાહ્મણોને ભોજન કરાવે છે અને ભગવાનને કપિલા ગાય નિવેદિત કરે છે. તે કોટી સૂર્યોની જેમ તેજસ્વી ઉત્તમ વિમાન પર આરૂઢ થઈ ભગવાન અંશુમાલીના પરમ સ્થાનને પ્રાપ્ત થાય છે. કપિલા ગાય તથા તેના વાછડાના શરીરમાં રોમ જેટલા છે તેટલા જ 1000 યુગ વર્ષ સુધી તે સૂર્યલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. તે પોતાની 21 પેઢીઓ સાથે યથેચ્છ ભોગોનો ઉપભોગ કરીને અંતમાં જ્ઞાન યોગનો આશ્રય કરીને મુક્ત થઈ જાય છે. હે રાજન, આ પ્રમાણે મેં તમને આ સંસાર સાગરથી પાર ઉતારનારા સૌર ધર્મના મોક્ષ કર્મના ઉપાય કહ્યા. આ વિદ્વાનો માટે આચરણીય છે.